નમસ્કાર, ગુડ મોર્નિંગ. વન્સ અગેન નર્ચર વિથ નેચરમાં આપનું સ્વાગત છે. ડિજિટલી જમાનો છે અને ડિજિટલી આપણે બધા એકબીજાને મળતા હોઈએ છીએ. ક્યારેક ક્યારેક ડિજિટલી સ્પાર્ક થાય એવા, વિચારવા પડે એવા, વહેંચવા પડે એવા, બીજાને મોકલવા પડે એવા, વિડીયો બનાવવા પડે એવા મેસેજીસ આવતા હોય છે. ઘણા બધા ગ્રુપ્સ છે, એમાંના એક ગ્રુપમાંથી એક બેને ડિજિટલી એક કાવ્ય મૂક્યું છે. અછંદાસ છે, સીધા સાદા સરળ શબ્દો છે, પણ બહુ સમજવા જેવું છે. મને ગમ્યું, આપને પણ ગમશે. મેં કીધું લાવો તમારી સાથે શેર કરું નર્ચર વિથ નેચરના માધ્યમથી. માણીએ, સમજવાની કોશિશ કરીએ. ભેગું કરતા રહેશો તો છેવટે ભાગ જ પડશે. ભેગું કરતા રહેશો તો છેવટે ભાગ જ પડશે. ભેગું કરતા રહેશો તો છેવટે ભાગ જ પડશે. પણ જો યોગ્ય જગ્યાએ આપતા રહેશો તો ભાગ્ય ખુલી જશે. સવાર તો રોજ પડે છે. તમે ક્યારે જાગો છો એ મહત્વનું છે. સવાર તો રોજ પડે છે. તમે ક્યારે જાગો છો એ મહત્વનું છે. અને આગળ લખે છે, તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ રાખતું નથી. તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ રાખતું નથી. અને તમે ક્યારે ખોટા હતા એ કોઈ ભૂલતું નથી. તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ રાખતું નથી, પણ તમે ક્યારે ખોટા હતા એ વાત કોઈ ભૂલતું નથી. કાચું મકાન ચાલશે, કાચું ભોજન ચાલશે, કાચું મકાન ચાલશે, કાચું ભોજન ચાલશે, પણ કાચા કાન નહીં ચાલે. કાચું મકાન ચાલશે, કાચા ભોજન ચાલશે, પણ કાચા કાન નહીં ચાલે. નહીતર બધું જ પાકું થયેલું તૂટતા વાર લાગતી નથી. કાચા કાન હોય તો તૂટતા વાર લાગતી નથી. ખાનગી વાતો ખાનગી રાખજો. ખાનગી વાતો ખાનગી રાખજો. જો વાનગી બની જશે એટલે કે વેચાઈ જશે, બધા એટલે પીરસાઈ જશે. ખાનગી વાતો ખાનગી રાખજો. જો વાનગી બની જશે તો તમારા કરતા લોકો વધારે ધ્યાન રાખશે. ખાનગી વાતો ખાનગી રાખજો. જો વાનગી બની જશે તો તમારા કરતા લોકો વધારે ચાખશે. જેવા પણ છો પોતાની રીતે જીવો. જેવા પણ છો પોતાની રીતે જીવો. બીજાની કોપી કરવા જશો તો પોતાનું અસ્તિત્વ ખોઈ બેસશો. પોતાની આઈડેન્ટિટી ગુમાવી દેશો. જેવા છો એવા જીવો. ભીનાશ ભીતરમાં હોવી જોઈએ. સુંદર વાક્ય. ભીનાશ ભીતરમાં હોવી જોઈએ. આંખોનું શું? ભીનાશ ભીતરમાં હોવી જોઈએ. આંખોનું શું? એ તો બિચારી હરખમાં પણ છલકાઈ જાય છે. ક્યારેક ફોનનું આ રેકોર્ડેડ વાક્ય પણ સાચું કહી જતું હોય છે. તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા માંગો છો તે વ્યક્તિ તમારી પહોંચથી બહાર છે. તમે જે વ્યક્તિ સાથે પહોંચવા માંગો છો એ વ્યક્તિ પહોંચની બહાર છે. સાહેબ, લાગણીનો પણ એક જમાનો હતો. સાહેબ,
લાગણીનો પણ એક જમાનો હતો. સ્ટેશને મૂકવા જતા તો પણ આંખો ભીની થઈ જતી. લાગણીનો પણ એક જમાનો હતો. સ્ટેશને વળાવવા જતા, મૂકવા જતા તો આંખ ભીની થઈ જતી. આજ શમશાનમાં મૂકવા જતા પણ આંખો કોરી રહી જાય. છેલ્લું વાક્ય છે, નાનકડું પણ બહુ સરસ. સ્વેટર વેચાતું મળી શકે. સ્વેટર વેચાતું મળી શકે પણ હૂંફ નહીં. સ્વેટર વેચાતું મળી શકે પણ હૂંફ નહીં. ધન્યવાદ. બહુ સરસ છે. એક બે વાર સાંભળજો, તમારી તેનો અર્થ પણ કાઢજો. સુંદર છે. તમે પણ આવું મોકલી શકો. બીજાને પણ ફોરવર્ડ કરજો. ચેનલને લાઈક કરો, એ રીતે લાઈક કરજો. સબસ્ક્રાઈબ ન થયા હોય તો નર્ચર વિથ નેચરને સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરીથી મળશું કોઈ નવા વિષય સાથે, કોઈ નવી વાત સાથે. પ્રણામ. જય અરુણાચલ. હેવ એ ગુડ ડે.